ઇન્ડિગો સંકટ મામલે સરકાર એક્શનમાં આવી છે। ઇન્ડિગોના સીઈઓને શો કોઝ નોટિસ પાઠવાઈ છે। સરકારે જવાબ માંગ્યો છે કે કાર્યવાહી શા માટે ન કરાય। મુસાફરોને જરૂરી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આટલા બધા મુસાફરો દેશવ્યાપી જ્યારે હેરાન પરેશાન થયા હોય તો પછી કાર્યવાહી શા માટે ન કરાય તેનો જવાબ સીઈઓ પાસે સરકારે શો કોઝ નોટિસ પાઠવીને માંગ્યો છે। જણાવવા કહ્યું છે કે આટલા બધા લોકો આટલા દિવસોથી પરેશાન થઈ રહ્યા છે અને તો પછી કંપની તરફથી તેનો જવાબ શું છે, કંપની શું જસ્ટિફાઈ કરવા માગે છે અથવા તો સરકારને જવાબના ભાગરૂપે શું કહે છે તે જાણવું ખૂબ મહત્વનું રહેશે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઇન્ડિગોની બેઠકમાં ચેતવણી અપાઈ છે। મંત્રાલયે ચેતવણી આપી કે ઇન્ડિગો પર થઈ શકે છે કડક કાર્યવાહી। એરલાઇન્સે એફડીટીએલના નિયમોનું પાલન ન કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। ટિકિટ બદલવા પર યાત્રીઓ પાસેથી કોઈ નાણાં ન વસૂલવા સૂચના આપી છે। તમામ રિફંડ આજે રાત સુધીમાં પૂરું કરવા માટે જણાવાયું છે। સરકાર દર 2 અઠવાડિયે ઇન્ડિગોના કાર્યની સમીક્ષા પણ કરશે। ઇન્ડિગોમાં સ્ટાફની ભરતી અને કામકાજની સમીક્ષા થશે। ફ્લાઇટને લીધે જેમનો સામાન અટવાયો છે તેમને 2 દિવસમાં પહોંચાડવા સરકારે સૂચના આપી દીધી છે। તો કોઈ ટિકિટ રીબુક કરાવે કે કેન્સલ કરાવે તો તેમની કોઈ પણ ફી ન કાપવા માટે પણ આદેશ આપી દેવાયા છે।